पूरा दक्षिण गुजरातनी अंदर अति भारे वरसाद पड्यो। एमां खास करीने वलसाड जिल्लामां 42 इंच जेटलो अति भारे वरसाद पड्यो। एना कारणे वलसाड जिल्लामां बधा ज वलसाडना विस्तारमां पाणी घूसवानी अमारी सामे घटना आवी छे। परिस्थिति एकदम विकट थई एटले सवारे मैं पोते આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે વાતચીત કરીને એડિશનલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ આપણા વલસાડ અને નવસારીમાં ડિપ્લોય થાય એમના માટે રિક્વેસ્ટ કરી। મિલિટરીની ટુકડીઓ 7 જેટલી ટુકડીઓ હમણાં વલસાડ પહોંચી પણ ગઈ છે। બીજી એડિશનલ 2 ટુકડીઓ બરોડાથી નીકળી છે જે નવસારી અને વલસાડમાં સેવા આપવાની છે। એટલે મિલિટરી થકી પણ લોકોને અમે રેસ્ક્યુ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। ગુજરાતની અંદર અનરાધાર વરસી રહેલા વરસાદની નવસારીની અંદર સતત 4 દિવસ થયા છે તે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। નવસારીમાં અતિ ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા। નવસારીથી દક્ષિણ ગુજરાતનું હર્ષ સંઘવીએ મોનિટરિંગ કર્યું। હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતની રાહત બચાવ કામગીરીનું સંપૂર્ણ મોનિટરિંગ કર્યું। સાંસદ ધવલ પટેલ પણ હર્ષ સંઘવીની સાથે નવસારીમાં રાત વિતાવી। સાથે નવસારી વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ ટીમ પણ તૈનાત કરાઈ। નવસારી વલસાડમાં મિલિટરીની પણ નવી ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફ એસડીઆરએફ અને મિલિટરીની ટુકડીઓ છે તે નવસારી વલસાડમાં અત્યારે હાલ રેસ્ક્યુ માટે તૈનાત કરવામાં આવી। સાથે જ ઓપરેશન બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી છે। વલસાડમાં એરલિફ્ટિંગ રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરાયા છે। નવસારીના સાંસદ અને સાથે સાથે અલગ અલગ વિસ્તારના જે ધારાસભ્યો છે તેને પણ સંદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને બચાવ કામગીરી માટે અત્યારે તત્પર રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। નવસારીના વાસદામાં પણ રેસ્ક્યુ ઓપરેશન છે તે તેજ કરવામાં આવ્યું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ નવસારીની મુલાકાતે હતા અને ત્યાંથી અલગ અલગ જે બચાવ કામગીરી છે તેઓની તેઓએ સમીક્ષા કરી। સાથે જ ત્યાં જે અલગ અલગ ટીમો કામ કરી રહી છે તેનું પણ તેઓ મોનિટરિંગ કર્યું અને સાથે તેઓએ આખી રાત એ નવસારીમાં વિતાવીને ત્યારબાદ ત્યાંની પરિસ્થિતિને લઈ સાંસદ ધવલ પટેલે શું કહ્યું આવો જોઈએ। जी पूरा छेल्ला 2 दिवसथी पूरा दक्षिण गुजरातनी अंदर अति भारे वरसाद पड्यो। एमां खास करीने वलसाड जिल्लामां 42 इंच जेटलो अति भारे वरसाद पड्यो। ए ज रीते नवसारीमां पण खेरगाम होय वासदा होय ए विस्तारमां पण अति भारे वरसाद पड्यो अने साथे उपरवासमां वधारे वरसाद આવ્યો। एना कारणे घोड़ापूर આવ્યા। दरेक नदीओ बंधेव कांठे वहेती थई અને ખાસ કરીને જે કાલે રાતના અતિ ભારે વરસાદ આવ્યો એના કારણે વલસાડ જિલ્લામાં બધા જ વલસાડના વિસ્તારમાં પાણી ઘૂસવાની અમારી સામે ઘટના આવી છે। ત્યારે કાલે રાતથી જ લોકોને સેફ સ્થળે જેટલા ખસેડી શકીએ એમને ખસેડ્યા। એની ફૂડ પેકેટ પહોંચાડવાનું એનું પણ પૂરું અમે અમારી ટીમ ચાહે વલસાડ હોય કે નવસારી એ કરી। અને આ વસ્તુની જ્યારે જાણ થઈ અને પરિસ્થિતિ એકદમ વિકટ થઈ એટલે સવારે મેં પોતે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે વાતચીત કરીને એડિશનલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ આપણા વલસાડ અને નવસારીમાં ડિપ્લોય થાય એમના માટે રિક્વેસ્ટ કરી અને સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબે તરત જ એ માંગણી સ્વીકાર કરીને એડિશનલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડી અહીંયા મોકલાવી। આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ વાતચીત આપણા મુખ્યમંત્રી સાથે કરી અને એડિશનલ જે સેન્ટરથી પણ મદદની જરૂર છે એ પણ પૂરી પાડવા માટે એમણે આશ્વાસન આપ્યું। અને મિલિટરીની ટુકડીઓ 7 જેટલી ટુકડીઓ હમણાં વલસાડ પહોંચી પણ ગઈ છે। બીજી એડિશનલ 2 ટુકડીઓ બરોડાથી નીકળી છે જે નવસારી અને વલસાડમાં સેવા આપવાની છે। એટલે મિલિટરી થકી પણ લોકોને અમે રેસ્ક્યુ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। સવારથી ખાસ કરીને એવા પણ વિસ્તાર હતા જ્યાં એનડીઆરએફની ટીમ કે એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ના કરી શકે, ત્યાં હેલિકોપ્ટરથી એરલિફ્ટિંગ જ કરવું પડે। એ વિસ્તારના માટે પણ આપણું હેલિકોપ્ટર રેડી હતું, પણ કારણ કે વરસાદ વધારે હતો અને વાતાવરણ અનુકૂળ ના હતો એના કારણે સવારે હેલિકોપ્ટરથી લોકોને રેસ્ક્યુ ના કરી શકે। પણ હમણાં જે અમારી પાસે માહિતી આવી છે ને વિડીયો પર અમે જોયા છે કે વાપીના સલવાવની અંદર
હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુના ઓપરેશન ચાલુ થઈ ગયા છે. એટલે હવે તરત જ હેલિકોપ્ટરના મદદથી જેટલા સ્થળે અમે લોકોને સેફ સ્થળે એમને રેસ્ક્યુ કરી શકીએ એ બધું જ અમે કરશું. આ પરિસ્થિતિ પર પૂરેપૂરી અમે નજર બનાવીને રાખી છે અને એના માટે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે ગાંધીનગરથી વલસાડ આવતા હતા, પણ વલસાડમાં હાઈવે બ્લોક છે એટલે નવસારીમાં પોતે અહીંયા સ્ટેશન થઈને પૂરા દક્ષિણ ગુજરાતનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. ચાહે નવસારી હોય, તાપી હોય, વલસાડ હોય કે ડાંગ હોય, દરેક વિસ્તારમાં કઈ રીતના આપણે હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી શકીએ છીએ. સાથે સાથે આ એકવાર પતે એના પછી રાહતના માટે આપણે કઈ રીતના કામગીરી કરીએ એના માટે આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે નવસારીમાં હમણાં હાલ હાજર છે અને આજે રાતના પણ અહીંયા જ રહેવાના છે. અને એની સાથે આ વસ્તુનું મને પણ જ્યારે જાણ થઈ, હું દિલ્હીમાં હમણાં ચોમાસા સત્રમાં હતા, પણ એ ચોમાસું સત્ર છોડીને હું પોતે પણ મારા વલસાડ અને નવસારી માટે હું અહીંયા આવ્યો. જી, જે વાંસદાની આપણે વાત કરી તો વાંસદામાં નદીઓમાં જે અતિ ભારે વરસાદ આવ્યો ઉપરવાસમાં પણ, એના કારણે આપણા જે ગામડાઓ છે ને લો લાઈંગ એરિયા છે એમાં પાણી ઘૂસવાની ઘટના અમારી સામે આવી છે. જ્યાં પ્રતાપનગર હોય, ઝરી હોય કે ચીકટિયા ગામ હોય કે વાંગણ ગામ હોય, ત્યાં વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા, પણ અમારી ટીમ ત્યાં સક્રિય છે, તંત્ર પણ સક્રિય છે અને લોકોને ત્યાંથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને બધાને ફૂડ પેકેટ અમારી ટીમ પહોંચાડે છે અને હાલ ત્યાં પરિસ્થિતિ હમણાં કંટ્રોલમાં છે અને બધા જ લોકોને ત્યાં અમે રેસ્ક્યુ કરી રહ્યા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.